કેમ છો મિત્રો? તો અત્યારે અમે આવી ગયા છીએ મહાત્મા મંદિર. તો ત્યાંથી અમે મેચ છે તો ત્યાં જઈશું. સ્ટેડિયમ છે મોટેરા, તો ત્યાં જઈશું. એટલે મહાત્મા મંદિર સ્ટેશને આવી ગયા છીએ અમે. તો અમે થોડી વાર રહીને તો હું તમને મેટ્રોમાં મહાત્મા મંદિરથી તો મોટેરા સ્ટેડિયમ સુધી તમને મેટ્રોની સફર કરાવીશ. તો ચલો. મિત્રો અત્યારે અમે એક્સિલેટર ઉપર ચડીને ઉપર જઈએ છીએ. તો ચલો. તો મિત્રો અત્યારે અમે હવે ઉપર આવી ગયા છીએ. તો હવે મારા પપ્પા ટિકિટ લેશે. ટિકિટ લઈને આપણે જઈશું, તરત મેટ્રોમાં બેસીશું. આ કાઉન્ટર ઉપર અમારું બેગ ચેક થશે. તો અમે મેટ્રો પકડવા ઉપરની લોબીમાં જઈએ છીએ. ચલો. તો મિત્રો અત્યારે અમે મેટ્રોમાં બેસી ગયા છીએ. તો અત્યારથી અમારી જર્ની સ્ટાર્ટ થાય છે. તો ચલો. તો અહીંયા બધા સ્ટેશન આપેલા છે. છેલ્લું સ્ટેશન, પહેલું સ્ટેશન, વચ્ચેનું મિડલ સ્ટેશન, અલગ અલગ કેટલા પણ સ્ટેશન આપેલા છે. તો ત્યાં સુધી મેટ્રો જાય છે. સ્ટેડિયમ જવાનું છે. તો સ્ટેડિયમ તો મિત્રો અહીંયાથી અમારે જવાનું છે મોટેરા સ્ટેડિયમ. તો અહીંયાથી મોટેરા સ્ટેડિયમ ક્યાં છે? તો આવી રહ્યું મોટેરા સ્ટેડિયમ. તો હજુ મિત્રો અમારે 21 સ્ટેશન પાર કરવાના છે. આ ગાંધીનગરનું મેટ્રોનો બહારનો નજારો મિત્રો કેવો સરસ છે. મહાત્મા મંદિર પછી બીજું સેક્ટર છે, સેક્ટર 24 છે બીજું સ્ટેશન. તો અહીંયાથી મારા કોચિંગનો ફ્રેન્ડ આવવાનો હતો, એક દેવ અને એક ગુરવાજ સ્ક્રીન. તો હવે આ સ્ટેશન ઉપર મારા બે ફ્રેન્ડ આવશે. આ T20 વર્લ્ડ કપની ટિકિટો. તો હું તમને કહી દઉં મિત્રો, તો અત્યારે મેચ સાઉથ આફ્રિકા વર્સિસ અફઘાનિસ્તાન છે. તમને યાદ ના હોય તો કહી દઉં. તો ફાઇનલી મિત્રો તો અમે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. ટિકિટ બિકિટ ચેક થઈ ગઈ છે. તો મારી બહેન તો આવીને જ ડાન્સ કરવા માંડી. ભાઈ શું આટલું બધું જોશે? હજુ અંદર તો જા તો પણ આનાથી મજા આવશે હજુ તો બધા. તો આ મારા ફ્રેન્ડના પપ્પા અને એમના આ જે પિંક કલરનું પહેર્યું છે એ એમના ફ્રેન્ડ છે. અને આ રોહિત લખેલું છે એ મારો ફ્રેન્ડ છે. અને આ બાજુ એક મારો ફ્રેન્ડ છે. અને આ કાળિયું હું છું. ફાઇનલી તો તમે જોઈ લો મિત્રો સ્ટેડિયમનો નજારો. તો અમે આવ્યા એના પહેલાં જ 5-6 ઓવર તો પૂરી થઈ ગઈ હતી. અને અત્યારે અમે કેમેરામેનના નીચેથી જઈએ છીએ. અચ્છા. અને તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવો ત્યારે અમે બેગ, પાકીટ કે ખાણીપીણીની ગમે તે વસ્તુ અને બોટલ ખાસ કરીને અંદર એન્ટ્રી વખતે ના લઈ જતા, નહીં તો તમે બધું જપ્ત કરી નાખશે.
મિત્રો સુપર ઓવર થઈ ગઈ ભાઈ, ટાઈ થઈ ગઈ ભાઈ, રસ્સાકસી વાળી મેચ આવી ગઈ છે. તો મને પણ જોવા દો ને તમે પણ જુઓ. ચાલો ભાઈ, પૈસા વસૂલ મેચ, પૈસા વસૂલ મેચ ભાઈ. બધા જોજો કરે છે ભાઈ, રસ્સાકસી મેચ આવી ગઈ છે. તો હું પણ મારા મિત્રો સાથે દિલ ખોલીને ડાન્સ કરું છું. તો સુપર ઓવર માટે બધા રેડી થઈ ગયા છે મિત્રો. તો બેટિંગ વાળા બેટિંગમાં આવી ગયા છે, ફિલ્ડિંગ વાળા ફિલ્ડિંગ. તો હવે હું તમને કહી નહીં શકું કે બીજી વાર સુપર ઓવર આવી ગઈ છે, બીજી વાર ટાઈ થઈ ગઈ છે મિત્રો. તો ચલો તમને પણ મજા આવશે આ મેચ જોવાની. તો આ રસ્સાકસી વાળી મેચ થઈ ગઈ, કોણ જીતશે પણ તમને નહીં ખબર, મને પણ નથી ખબર કોણ જીતશે. ચલો જોઈએ. ચલો મારી બેન શાંતિથી બેસી જ નથી, પણ મારી બેનને એટલી કડકડતી ભૂખ લાગી છે ને તો પણ શાંતિથી બેસી રહી છે મિત્રો. એને શાંતિથી બેસાડી રાખવી પડશે, અને પણ એ પણ મેચનો મજા લે છે. તો સારી વાત છે, અમને પણ હેરાન નથી કરતી. જુઓ તો અફઘાનિસ્તાનનો બોલર રઝમતુલ્લાહ ઉમર સાહેબ બોલિંગમાં આવી ગયો છે. સાઉથ આફ્રિકાના બેટ્સમેન તો મેદાન ઉપર પહોંચી ગયા છે. તો બોલરમાં રેડી છે, અને મારી બેન પણ ડાન્સ કરવા માંડી છે. અને આ મેચનું વિનર છે સાઉથ આફ્રિકા. તો આ મેચ જોવાની ભાઈ બહુ મજા આવી, પૈસા વસૂલ મેચ હતી ભાઈ. આ મેચ તમે પણ ટીવીમાં જોશો કે મોબાઈલમાં જોશો ને ભાઈ, એવી મજા આવી છે ને. તો મેચ બેચ પતી ગઈ અને અમે ફોટો શૂટિંગમાં આવી ગયા છીએ મિત્રો. તો મારા 3 ભાઈબંધો અમે ફોટો શૂટિંગ કરીએ છીએ અત્યારે, એક મોટો બોલ લઈને. અને વચ્ચે મારી બેન પણ આવી ગઈ. મારી બેન કરતાં પણ મોટો બોલ લાગે છે મને. મારી બેન તો શું ખતરા કરે ભાઈ, ફોટો પર આ જગ્યા ખતરા કરે ભાઈ. એ પડ્યું, એ ભાઈ ગોબો પડી ગયો. તો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય.